નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં। તો મિત્રો આજે વાત કરીશું સ્માર્ટફોન સહાય યોજના વિશે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીમાં સહાય આપવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે લાભ મેળવવા માટે શું કરવું જોઈએ, શું ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી સહાય મળે અને કઈ તારીખ સુધી અરજી કરી શકાય। આ સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં। તો ચાલો જોઈએ આજનો આ વિડીયો। હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો। તો મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈશું। તે માટે આપણે ગૂગલમાં જઈને લખવાનું રહેશે આઈ ખેડૂત લખી અને સર્ચ કરશો એટલે અહીં પ્રથમ જ જે વેબસાઇટની જે લિંક દેખાય iKheduत.gujarat.gov.in આ લિંક ઉપર ક્લિક કરીશું। તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આઈ ખેડૂતનું જે નવું પોર્ટલ બનાવ્યું iKheduत 2.0 તેના ઉપર આપણે જતા રહીશું। તેનું ડેશબોર્ડ આ રીતનું બતાવે છે। એમાં અહીં એ પણ સૂચના આપવામાં આવે છે કે iKheduત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। એટલે કે લાભ મેળવવા માટે પહેલું રજિસ્ટ્રેશન કરવું જોઈશે। તો હવે અહીંથી જે યોજનાઓ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું। તો ત્યાં વિવિધ ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, આત્મા આવી યોજનાઓ બતાવશે। જેમાં આપણે ખેતીવાડી ઉપર ક્લિક કરીશું। તો ખેતીવાડી ઉપર ક્લિક કરશું તો ખેતીવાડીની જે યોજનાઓ અત્યારે ચાલુ છે તે અહીં બતાવશે। આપણે આજે સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય તે યોજના વિશે વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો, જેમાં તારીખ આપેલી છે કે 21/6/2025 થી 20/7/2025 સુધી અરજી કરી શકાશે। એટલે કે છેલ્લી તારીખ છે 20/7/2025। મિત્રો અહીં દસ્તાવેજ લખેલું છે તો તેના ઉપર ક્લિક કરીશું એટલે જે દસ્તાવેજો જોડાણ કરવાના રહેશે તે અહીં બતાવશે। તો અહીં ખરીદી બિલ, જો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક, આધાર કાર્ડ અને બેંક પાસબુક અથવા તો તમે કેન્સલ ચેક પણ આપી શકો છો। અને જો લાગુ પડતું હોય તો દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ। આટલા દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો તમે અહીં જોઈ શકો છો, અરજી કરો અને વધુ જુઓ। તો આપણે વધુ જુઓ ઉપર ક્લિક કરીશું તો ત્યાંથી માહિતી મળશે કે કેટલું સહાય મળે। તો વધુ જુઓ તો તમે જોઈ શકો છો સ્માર્ટફોનની ખરીદી પર સહાય। અહીં ફરીથી અરજીની તારીખ આપેલી છે 21/6/2025 થી 20/7/2025 સુધી અરજી કરી શકશો। અને નીચે અહીં તમે સહાયનું ધોરણ પણ જોઈ શકો છો। 40% ઓફ યુનિટ પ્રાઇસ ઓફ મેક્સિમમ Rs 6000 એટલે કે 40% અથવા તો વધારેમાં વધારે રૂપિયા 6000। એટલે કે જો તમે 20,000નો ફોન ખરીદો છો તો એના 40% 8,000 થાય, પરંતુ તમને 8,000 નહીં મળે, તેના બદલે રૂપિયા 6,000 મળશે। જો તમે 10,000નો ફોન ખરીદો છો તો એના 40% 4,000 થાય, એટલે કે તમને 4,000 મળશે, નહીં કે 6,000। તો આ રીતે સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય મળે છે। હવે તમારે અરજી કરવી હોય તો જે અહીં તમને પહેલાં બતાવ્યું હતું કે અરજી કરો એવું લખેલું છે તેના ઉપર અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો સૌપ્રથમ તમારે કોઈ પણ લાભ લેવા માટે નોંધણી કરવી જરૂરી છે। એટલે કે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું જોઈશે। નોંધણી કેવી રીતે કરવી તેના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપીશું। તો તમે હજી સુધી અમારી ચેનલમાં ન જોડાયા હોય તો અમારી ચેનલમાં જોડાઈ જાઓ। એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દો। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।